નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે દિશા વિશે માહિતી મેળવીશું, જે 6ઠા થી લઈને 12મા ધોરણ સુધી અને જનરલમાં પણ બધાને પૂછાયો પ્રશ્ન હોય છે કે દિશા કઈ। તો આપણે સૂર્યની સામે મોં રાખીને ઊભા હોય એટલે સૂર્ય ઉગે ત્યાં, તો સૂર્ય ઉગે ને પૂર્વ દિશા કહેવાય। કઈ દિશા કહેવાય? પૂર્વ। તમારો ડાબો હાથ હોય કઈ દિશા કહેવાય? ઉત્તર। જમણો હાથ કઈ દિશા કહેવાય? દક્ષિણ। અને મારી પીઠ કઈ દિશા કહેવાય? પશ્ચિમ। તો અહીંયા આપણે છે કે ઉપર ઉત્તર દિશા છે, નીચે દક્ષિણ દિશા છે, આ બાજુ પૂર્વ દિશા છે, આ બાજુ પશ્ચિમ દિશા છે। આનું એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, જે ખૂણા પૂછાય છે કે ઉત્તર પૂર્વને કઈ દિશા કહેવાય, ઉત્તર પશ્ચિમને કઈ દિશા કહેવાય। તો એક સૂત્ર છે આ ન વાય। શું સૂત્ર છે ભાઈ? આ ન વાય। શું લાગ્યું? નવાઈ લાગી। તો કે અહીંથી મૂકવાનું આ ન વાય। આ એટલે અગ્નિ દિશા, ન એટલે નૈઋત્ય દિશા, વ એટલે વાયવ્ય દિશા, ઈ એટલે ઈશાન દિશા। પાકિસ્તાન ક્યાં આવેલો? ઉત્તર પશ્ચિમમાં, એટલે વાયવ્ય દિશામાં આવેલું છે। અફઘાનિસ્તાન પણ વાયવ્ય દિશામાં છે। અમુક પ્રજાતિ પરીક્ષા તમને પૂછાય છે, ઉત્તર પશ્ચિમ ચીનમાં થઈને, તિબેટમાં થઈને ભારતમાં આવી, આર્યો કઈ જગ્યાએ ભારતમાં ક્યાંથી આવ્યા? તો એના માટે આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો મૂકવાનું આ ન વાય। હવે પાછળ જોઈએ આપણે કે ઉત્તર અને પૂર્વ દિશા શું કહેવાય? તો આ ઉત્તર દિશા છે, આ પૂર્વ દિશા છે। શું કીધું આપણે? ઈશાન। બીજો પ્રશ્ન, દક્ષિણ પૂર્વ શું કહેવાય? આ દક્ષિણ છે, આ પૂર્વ છે, શું કહેવાય? અગ્નિ। ત્રીજો પ્રશ્ન, ઉત્તર અને પશ્ચિમ દિશા શું કહેવાય? તો આ ઉત્તર દિશા, આ પશ્ચિમ દિશા। જવાબ આવ્યો વાયવ્ય। દક્ષિણ પશ્ચિમ દિશા શું કહેવાય? આ દક્ષિણ, આ પશ્ચિમ। જવાબ આવ્યો નૈઋત્ય। ચોમાસા દરમિયાન આપણને ક્યાંથી પવન આવે? તો ચોમાસા દરમિયાન નૈઋત્ય દિશામાંથી પવન આવે છે। જ્યારે શિયાળો હોય તો શિયાળામાં ઈશાન દિશામાંથી પવન આવે છે। તો જો વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે।